ભાવનગર જિલ્લામાં આવેલા ભારે વરસાદને પગલે અનેક રસ્તાઓ તૂટી ગયા હતા, જેને પગલે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ઉપર લેવામાં આવી હતી। ભાવનગર જિલ્લામાં વરસાદને પગલે મોટાભાગના રસ્તાઓમાં ધોવાણ થયું હતું। દિનાળા અને બ્રિજ કોઝવે સૌથી વધુ અસરગ્રસ્ત થયા હતા। 20થી વધુ રસ્તા પર પાણી ફરી વળતા રસ્તાના ભાગો અને સાઇડ એક તરફની ધોવાઈ ગઈ હતી। ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા 2 દિવસમાં 18 જેટલા માર્ગોને પુનઃ શરૂ કરવામાં આવ્યા છે, જેમાં વલભીપુર, ઉમરાળા, પાલીતાણા, તળાજા, ગારિયાધાર, સિહોરના માર્ગોને રિપેર કરાયા છે।